અને જલસા કરે એની બધા બરાબર સમજીને વાંચી છે કે નહીં એની પણ રોજ રોજ પરીક્ષા. અને ગાંધી અમને આ કહ્યું છે બેકરને એમ વિચાર કર્યો કે આને કરતા કંઈક બીજી વસ્તુ અમને આપણે હું જેટલો કહું અને અમારા સાથીઓ જ કે એટલું પૂરતું નથી. પહેલા તો લોકોએ એમ પણ કર્યું કે તમે આવતીકાલે અમારી સાથે પ્રાર્થનામાં આવજો. પ્રાર્થનામાં આવ્યા કે ધર્મ પરિવર્તન કરાવવા જનારો માણસ પણ જે કરી રહ્યો છે પોતે તો પોતાના પૂરા ભાવથી જ કરે છે. હું એની સાથે સંમત થતો હું કે સંમત થતો જુદો છે. એ તો પોતાના ભાવથી જ કરે છે એ લાગે છે. તો કે કાંઈ નહીં પાછા કહેતા ગયા કે તમારી બધી વાત સમજાય પણ મને કંઈ આ ઘરે ઉતરતું નથી. એની પાછા કહેતા ગયા પણ બીજી ચોપડી આપણે બીજી ચોપડી વાંચવા એ ચોપડીમાં શું વાંચ્યું એ કહેવા થઈ ગયા. આખા વર્ષ દરમિયાન ધર્મના ધોધ પડે છે અને રોજે રોજ કહેતા જાય. એટલે સુધી કે પેલો કોર્સ બધા જોવાની હતો ને એટલે તો એને કહ્યું કે માત્ર વ્યાખ્યાન શું આપવું, સક્રિય પણ થવું. એટલે બાપુના અથવા ગાંધીજીના ગળામાં એક વૈષ્ણવ લોકોની કંઠી બાંધેલી. આવું અંધશ્રદ્ધા, આવી અંધશ્રદ્ધા લાવ તારી કંઠી તોડી ના. એ કંઠી ના તૂટે હો, એ મારી માની આપે. તારી માં કઈ ભણેલી છે? અભણ બાઈના બાંધેલી કંઠી રાખી અર્થ શું એનો અર્થ નથી. કઈ ફાયદો થતો તો મને બતાવ કે ભાઈ હું કઈ આપને ફાયદો બતાવી શકું એમ છું નહીં, પણ મને ગેરફાયદો પણ કઈ થયો નથી. હું મારી માની લાગણી છે એ લાગણીને સાચું છું એમ કરીને એને કંઠી તોડવા નથી. સક્રિયતામાં આગળ નથી વધતો પણ એને તમે ભણાવવું એટલું ભણવા તૈયાર. એક ગાળામાં ઇસ્લામ ધર્મમાં બદલાવાનો તૈયાર. એટલે થયું કે એમણે આત્મકથામાં એમ કહ્યું છે કે આ કાળમાં મારે આ પાદરીઓનો આભાર માનવો જોઈએ કે મને ધર્મ વિશે જિજ્ઞાસા પેદા કરી. મને જ્યાં સુધી ધર્મ વિશે જિજ્ઞાસા નહોતી પણ ધર્મ વિશે જિજ્ઞાસા આ લોકોએ મને પેદા કરી. એટલે મેં કેટલાક માણસોને કાગળો લખ્યા કે ભાઈ મારા મનમાં બધા આવા પ્રશ્નો આવે છે, તમે જવાબ આપો છો. અને મુંબઈથી એક જણનો જવાબ આવ્યો, શ્રીમદ રાજચંદ્ર. એ કે છે પણ સમજવા જેવી જરૂર છે. એના શબ્દો બારે શ્રીમદ સંબોધન કરે છે. સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોહનલાલ, સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોહનલાલ. અને પોતાની સહી પોતાના વિશે શું કરે છે? આત્મ સ્વરૂપ વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાજા. કોઈ દાવો નથી કરતા હું ચિંતા કરું છું કોઈ આત્મ સ્વરૂપ શું એ હું સમજું એની ચિંતા કરનાર એવો રાજા. અને ગાંધીજી 27 પ્રશ્નો લખ્યા છે. આત્મા શું ત્યાંથી માંડીને પણ અનેક જાતના અવતાર હોય છે કે નહીં, અનેક જાતના. અને એક પ્રશ્નનો જવાબ આપવાની ધીરાઈ આ હીરાના વેપારીમાં છે. જવેરાતનો વેપાર કરનાર માણસ પણ એ દરેક પ્રશ્નનો ધૈર્યપૂર્વક જવાબ આપે. અને ધૈર્યપૂર્વક જવાબ શું આપે છે? તમે ધર્મનો વિચાર કરો છો અને બીજા ધર્મના લોકો તમને કહે છે બધા ધર્મનો અભ્યાસ કરો. એમ નથી કહેતા આ લોકો બધા ધર્મો ગોઠવવા નીકળ્યા છે પણ તમે એની વાત ના માનતા. બધા ધર્મનો અભ્યાસ કરજો. મારી સલાહ એટલી જ છે કે તમારા ધર્મનો પણ અભ્યાસ કરો. એક જૈન માણસ એમ કે છે કે હિન્દુ ધર્મનો અભ્યાસ કરીએ અને એનો અભ્યાસ કર્યા પછી
તમને જે યોગ્ય લાગે તે નિર્ણય કરજો, મારા કહેવાથી નિર્ણય ના કરો. આનું નામ શિક્ષા. ગાંધીજીએ કહ્યું છે કે ટોલ્સ્ટોય, રસ્કિન અને રાજચંદ્ર ત્રણેયની મારી પર અસર થઈ હતી, પણ રાજચંદ્રની કઈ વિશેષ. એનું કારણ હતું કે ટોલ્સ્ટોય સાથે પત્ર વ્યવહાર થયો. રસ્કિન તો એમાં પહેલા જ ગુજરી ગયા હતા, એટલે પત્ર વ્યવહાર કઈ થઈ શકે નહોતો. પણ અમને તો એ મળ્યા છે, વાતચીત કરી છે, ને પછી એ વાતચીતના અનુસંધાનમાં પત્ર લખ્યો છે. અને જ્યારે પહેલી વાર મળ્યા હતા ત્યારે તેના શતાવધાની તરીકેના વખાણ ચાલતા, અને આ બેરિસ્ટર થઈને આવેલા છે એમને પણ એમ થયું કે જરા હું પરીક્ષા લઉં, એટલે બધા અઘરા શબ્દોની એક યાદી બનાવીને અને બધા એટલે જે રાજચંદ્રને સમજાય પણ નહીં એવા શબ્દો, પણ એ બધા શબ્દો બોલી ગયેલા. અને પછી ગાંધીજી શું કહે છે, એમની એ બુદ્ધિની પ્રતિભા જોઈને બીજા લોકો એમ કહ્યું કે તમારો આખા યુરોપમાં પ્રવાસ ગોઠવવો જોઈએ, એટલા તમે તેજસ્વી બુદ્ધિમાન છો, એવું મુંબઈના ગવર્નરે કહ્યું. ગાંધીજીએ કહ્યું એક પ્રતિભાથી હું અંજાયો નહીં, એમની અનાસક્તિ મને સ્પર્શી ગઈ. અનાસક્તિ યોગ તો એમણે બહુ વર્ષો પછી લખ્યું છે, પણ આ માણસ હીરા નકર્મ લિપ્યતે નરે, એને એનો લેપ નથી લાગતો, એ વાત ગાંધીને એવું. અને એને લીધે પત્ર વ્યવહાર કરે છે. અને પત્ર વ્યવહાર કરીને એમાંથી છેવટે સાર શું કાઢે છે? બધા ધર્મવાળાઓને ખરાબ લાગે એવું સાર કાઢે. પહેલી વાત એ કહે છે બધા ધર્મો અધૂરા છે. એમણે તેમાંથી સાર એવો કર્યો હતો કે આ માણસ છે એ સીમામાં, શરીરની સીમામાં બંધાયેલો છે, અને પરમેશ્વર છે એ અસીમ છે. તો એ અસીમ એ સીમામાં બંધાયેલા એવા ભગવાનમાં કેવી રીતે આવે? એટલે ગમે કેટલા મોટા માણસે ધર્મની વાત કરી હોય તો પણ થોડુંક તો ધર્મ પણ એમાં રહી જાય. એટલે બધા ધર્મમાં કંઈક ને કંઈક, પણ બધામાં કંઈક ને કંઈક સારું તત્વ પણ છે. અને જે સારું તત્વ છે તે ઘણા ખરા ધર્મોની અંદર કોમન છે, બધામાં એનું એક સારું. બધા જ કે છે કે સત્યની જરૂરિયાત છે, બધા જ કે છે કે શાંતિ હોવી, બધા જ કે છે કે પોતાની ઉપર સંયમ રાખવો જોઈએ. આ બાબતમાં કોઈ ધર્મમાં મતભેદ નથી. મતભેદ હોય તો પૂજાની વિધિમાં છે, મતભેદ હોય તો ચમત્કારોની બાબતમાં છે, મતભેદ હોય તો એ કે મારો શ્રેષ્ઠ અને તમારો કનિષ્ઠ, એવા મતભેદો છે. પણ બીજા કોઈ મતભેદો મૂળના મતભેદો નથી. આ એમને ધર્મના સંસ્કાર ત્યાં આગળ અત્યંત, પછી તો આફ્રિકામાં તો પાછળથી અનેક જાતના પ્રવાહોમાંથી એમને પસાર થવું પડે છે ધર્મ અંગેના. પણ એમાંથી જે મૂળ વાત હતી તે એમને આટલી એની અંદરથી દેખાય છે. અને એ સારને વધારે વધારે સ્પષ્ટ કરતા રહ્યા, એની ચોખવટ કરતા રહ્યા. આજની પ્રાર્થનાનું જે ગીત, એ ગીત જાણે કે ગાંધી જીવ્યા જ હોય ને, અંતરમાં વિકસે પસાર. સૌથી પહેલા તો નિર્મળ કરો, અને નિર્મળ કરવાથી તો પછી સમજણ પડશે કે શું શું મુશ્કેલીઓ નિર્ભય પણ કરો. અને બધાને કારણે થવાનો તો છેવટનો અનુભવ શું છે? આનંદિત થવાનો. નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો. આ અંતરની યાત્રાનું જ ગીત. એ યાત્રા, એ માણસે અંતર યાત્રા, એમ તો એની યાત્રા માની આગળ પ્રતિજ્ઞા લીધી ત્યારથી શરૂ થઈ ગઈ. આ તો એની યાત્રા હરિશ્ચંદ્ર નાટક જોયું ત્યારથી શરૂ થઈ ગઈ. પણ સામાજિક ક્ષેત્રમાં વ્યાપક યાત્રા એની આ દક્ષિણ આફ્રિકામાં થઈ. માટે એને મેં સાધના કહી, કારણ કે ગાંધીની સાધના એ વ્યક્તિગત સાધના નહોતી, સામાજિક સાધના. એ માત્ર વ્યક્તિની સાધનાથી એક અટકતા. આ શ્રીમદ પાસેથી
એમ જોઈએ તો એમને અહિંસા મળે. એ અહિંસા એમના પોતે અનુભવમાં તો એમણે કરી લીધી હતી પીટર મારિસબર્ગમાં, એનાથી થોડા મહિના પહેલા. પણ એનું શાસ્ત્ર પણ મળ્યું, અને એનું શાસ્ત્ર હતું અનેકાંતવાદ. એમ સમજો કે અહીંયા આગળ એક વિશેષ પ્રકારની મૂર્તિ છે, અને આ ઉપાસના ભવનમાં બે બાજુથી બે ભક્તો આવે છે. આ મૂર્તિ એવી છે કે જેને એક બાજુથી જુઓ તો લક્ષ્મીના દર્શન થાય, અને બીજી બાજુથી જુઓ તો સરસ્વતીના દર્શન. આ ભક્તો જે આવનારા છે, આપણા જૂના ભક્તોમાંથી ઘણા એ પાછા કવિઓ પણ, આ પણ કવિઓ એટલે આવતાની સાથે વર્ણન કરે છે, ઓ યા કુંદેન્દુ ધવલા. બીજી બાજુથી આવનારો બેસી ગઈને અને આ લક્ષ્મીની મૂર્તિમાં સરસ્વતી ક્યાંથી દેખાય છે? તો બધું સરસ્વતીને ગાન કરે છે, એટલે કે છે કે ઉપાસના મંદિરમાં નશો કરીને આવવાની મનાય છે. કારણ કે તમે જો નશો ન કર્યો હોય તો તમને જે લક્ષ્મીની મૂર્તિ પ્રત્યક્ષ છે એમાં તમને સરસ્વતીની ક્યાંથી દેખાય? સરસ્વતીની મૂર્તિમાં તમે લક્ષ્મીની મૂર્તિના દર્શન કરો. નશો કોણે કર્યો છે એનો વિચાર પહેલા કર્યો. એમ પેલો કહે છે. વાત વધતા વધતા લાત સુધી પહોંચી, અને જે અથડામણ થઈ એમાં પડ્યા. પણ પડ્યા તેમાં આ બાજુ નહોતો, તે પેલી બાજુ પડ્યો, ને પેલી બાજુ નહોતો, આ બાજુ ન પડ્યો, અને આ બાજુ પડ્યો. હું જેને લક્ષ્મી સમજતો અહીંયા તો સરસ્વતી દેખાય છે, હું સરસ્વતી સમજતો એ લક્ષ્મી. હું જે જોઉં છું એ જ પરમ સત્ય. એ જે માને છે એમાંથી હિંસા ઉત્પન્ન થાય છે. પણ હું જે જોઉં છું એના કરતા બીજું પણ સત્ય હોઈ શકે, એને માટે જે અવકાશ રાખે છે એમાંથી અહિંસા. અને એ જૈન અનેકાંતવાદમાં જે દર્શનની વાત કરી શ્રીમદ રાજચંદ્રે, એ અનેકાંતવાદ. અને નૈતિક ક્ષેત્રમાં વ્રતોને રૂપે પણ આપણે વ્રતોને વિશે પણ ઘણી ચર્ચાઓ કરેલી છે. આ બધા એકબીજાની સાથે સંકળાયેલા છે. ધર્મ શું, નીતિ શું, વ્રત શું, બધા એકબીજાની સાથે સંકળાયેલા છે. પણ એકડો માણસ પણ બહુ ચીવટવાળો એક વસ્તુને સાવ છૂટી કરીને કહેનારો એવો અત્યંત વિચક્ષણ બુદ્ધિવાળો. અને જેટલી બુદ્ધિ એટલી જ નમ્રતાવાળો, અને જેટલી નમ્રતા એટલી જ સામેના માણસને મોકળાશ આપનાર. આ 3 ગુણો એમાં હતા. તેને લીધે ગાંધીજી પર આટલી અસર એમની થઈ. એટલે એમાંથી એમને થયું કે કોઈ ધર્મ પૂરો નથી, પણ સૌ તરફ આદરથી જોવું, અને દરેકનો અભ્યાસ પણ આદરપૂર્વક કરવો, અને એમાંથી જેટલું રૂચે એટલું આચરણમાં મૂકવું. ગાંધીજીએ ધર્મ વિશેના વિચાર જે છે એ એમના વિચાર, કાલે મેં કહ્યું હતું કે એમને જે સત્યના દર્શન થયા છે એના પણ જુદા જુદા પાસા છે. જેમાં એક પાસું મેં કહેલું કે ડાયનેમિક, ગતિશીલ. તે કેવું? તો વ્યક્તિગત સત્યમાંથી બીજાનું સત્ય શું એ જોવાની ટેવ, બીજાનું સત્ય શું એમાંથી સર્વનું સત્ય શું હોઈ શકે એ જોવા માટેનો પ્રયાસ, એનો ડાયનેમિઝમ. સ્વાર્થમાંથી પરાર્થનો વિચાર કરવો, અને પરાર્થમાંથી પરમાર્થનો વિચાર. આ એનું ડાયનેમિઝમ. ગતિશીલતા. પ્રસંગો ટાળું છું, કારણ મને ખબર છે કે આજે ઘણી વાતો કરવાની છે, પણ આપણે બપોર તો છે જ આપણી પાસે, આજે સવારે પણ ઘણી વાતો કરવાની છે. આ પોતાની જાતનું નિરીક્ષણ, ચિંતન કરવાનું, શોધન એ કરવાની શરૂઆત એ ત્યાં આગળ થાય છે. અને એ કરતાં કરતાં વકીલાત કરતા નથી ખબર જતા
એક વકીલને મદદ કરે છે. અને શરૂઆતના દિવસમાં દાદા અબ્દુલ્લા જેના એમના જે વકીલ હતા, જેમણે બોલાવ્યા હતા, એ પણ વિચક્ષણ હોવા જોઈએ. કારણ કે પહેલા દિવસથી જ એમને પારખવા માંડે છે આ માણસ કેવો. એટલે પહેલા જ એમને લાગ્યું આ માણસ ટાઈ બાય પહેરીને, હેટ પેટ પહેરીને એમ કરીને આવેલા હતા. એટલે શું કે આ તો ધોળો હાથી પાડ્યો. કારણ કે એની પાસે આપણે હલકું કામ લઈ શકશું નહીં, અને પેલું ભારે કામ તો આપણે ગોરા વકીલને સોંપી દીધેલું છે. એટલે આને વગર કારણે આપણે આખું વર્ષ ખાવાનું પણ આપવું પડશે, અને બીજા 100 પાઉન્ડ વધારે આપવા પડશે. 105 પાઉન્ડ છે એટલે આપવા પડે એવું છે. પણ 2-3 દિવસ પછી સમજણ પડી ગઈ, ના એવું નથી, આ તો મહારાજ 6 શિલિંગ બચાવે એવો વિચાર. એની સાથે વાત કરતા કરતા ખબર પડી કે આને ધર્મમાં રુચિ છે, એટલે એને ઇસ્લામની બધી વાર્તાઓ એને કહેવા માંડેલી. એટલે એ વાતો પણ એને બહુ જ રસપૂર્વક સાંભળી, આદરપૂર્વક સાંભળી. એટલે સાંભળી એટલું જ નહીં, પણ એની ચર્ચાઓ પણ કરી. કારણ કબા ગાંધીને પણ ધાર્મિક પુરુષોની વાતો સાંભળવાની ટેવ, અને એમને ઘેરે પણ જૈન લોકો આવીને વાત કરતા, મુસ્લિમો આવીને વાત કરતા, રામની કથા પણ ત્યાં થતી. એમના પત્ની ઉદયબા એ તો પાછા પ્રણામી સંપ્રદાયના હતા. આમ જુદા જુદા ધર્મના થોડાક સંસ્કાર તો નાનપણથી આ એને વધારે વિકસાવ્યા. એટલે એ બધું પણ ત્યાં થઈ ચૂકેલું હતું. એટલે એને મારે એમને પેલા વકીલ પાસે મોકલવા, કારણ કે પેલો વકીલ જે હતો એ વિક્ટોરિયામાં, એટલે ટ્રાન્સવાલની રાજધાનીમાં રહેતો. અને આમનો જે સામેનો એમની સાથે લડનારો હતો તેમનો પિતરાઈ ભાઈ હતો, પણ એ રહેતો તો વિક્ટોરિયામાં. એટલે જો ત્યાં એમની આગળ કઈ વાત કરે તો આપણા કેસની કોઈ વાત એમને ખબર પડી જાય તો માટે એને ચિંતા હતી. એમણે કહેલું કે હું વચન આપું છું કે કેસની કોઈ વાત એમને નહીં કહે, પણ હું સાથે સાથે આપણે પણ વિનંતી કરજો, પૈસા આટલા બધા ખર્ચો છો એના કરતાં કંઈ નિકાલ આનો નહીં. આ નિકાલતા પહેલાં કહ્યું, છેવટે નિકાલ આણ્યો એ તો પછી વર્ષ પછી થયું, પણ નીકળ્યા ત્યારે પણ એના મનમાં એમ હતું કે જો આમાંથી લવાદી કે એવું કંઈક થતું હોય તો સારું. કાંઈ નહીં, આ માણસ કહે છે કે હું નહીં કહું તો કોઈને કહેશે નહીં, એટલો વિશ્વાસ થયો. ત્યાર પછી એ ગયેલા હતા. અમારા સુરત જિલ્લામાં કહેવત છે, મને ખબર નથી કે બાકીના જિલ્લામાં છે કે નહીં, 100 મણ રાય ને 1 પિતરાય. એવા બે આ પિતરાઈઓના મહાભારતમાં પણ પિતરાઈઓ લડ્યા. તે એવા બે પિતરાઈઓની આ બરાબર અહિસકુલ, એક બાજુ સાપ ને બીજી બાજુ નોળિયો. સાપ પણ મરે છે, નોળિયો મરે છે. મ્યુઝિયમમાં આવ્યા નમૂના તમે જોશો. મેં મારા નાનપણમાં વડોદરાના મ્યુઝિયમમાં એવું જોયું, હજુ પણ હશે કદાચ, અત્યારે મ્યુઝિયમે જોયું. પણ આ સ્થિતિ હતી કે આમાં તો આ શું કે છે, તમે આ વકીલ કે છો પોતાના જાતભાઈ વિશે, આમાં તો તમે વકીલોના ખિસ્સા ભરશો અને તમે ધોઈ દો. આટલી વાત પેલા લોકોને સમજાય એવી હતી. પણ પોતાનો કેસ સાચો, એમનો કેસ સાચો. આ જે માણસ ઇંગ્લેન્ડમાં ભણતો હતો ત્યારે પણ પાઉન્ડ શિલિંગ પેન્સનો હિસાબ રાખતો હતો, એણે જ્યારે 40,000 પાઉન્ડના હિસાબો જોવા માંડ્યા ત્યારે સૌથી પહેલાં શું કર્યું, મને નામું બરાબર સમજાતું નથી એટલે પહેલાં તો હું નામું શીખ્યો. વકીલ તરીકે મારે મદદ કરવી પણ જે કામ માટે નીકળ્યો છું તે જ મને આવડતું નથી, એટલે પહેલાં એ નામું શીખ્યા. અને પછી એ બરાબર દરેકે દરેક વસ્તુની નોંધ કરવા માંડ્યા. એટલે જ્યારે છેવટે લવાદ નિમવામાં આવ્યા ત્યારે લવાદની પર વધારે જો અસર થઈ તો તેની એ વસ્તુની થઈ હતી
કે દાદા અબ્દુલ્લાની પાસે પોતાના બધા હિસાબો રોજે રોજના બરાબર વ્યવસ્થિત લખેલા હતા અને પેલા એને પિતરાઈ હતા એની પાસે આવા કોઈ હિસાબ હતા નહીં. એમણે જે દુકાન ખરીદી હતી એમાં કેટલા માલ સાથે ખરીદી હતી તેની પણ નોંધ હતી. મતભેદ જ એનો હતો. પેલા આમ કહેતા આટલા રૂપિયાની છે, પેલા આટલા પાઉન્ડની છે, પેલા આટલાની કહેતા. અને છેવટે ઉપાય પેલાના વકીલે એવો કાઢ્યો હશે કે એમનો મુનિમ હતો તેણે કાઢ્યો હશે કે દાદા અબ્દુલ્લાએ કંઈક કર ચોરી કરી છે એવો આક્ષેપ કરીને એમને આ લવાદી ચાલતી હતી ત્યારે એની પર ધાડ પાડીને એમને હાથમાં બેડીઓ બાંધીને એમને કોર્ટમાં લઈ અને પેલો વકીલ એને કંઈક આમાં મહા કરી છે ના કરશો એમ કે ગોરો વકીલ હતો બેકાર. પણ એ બેકાર જે બોલો હતો એને પણ પેલો પોલીસે લીધા. એને પણ એ જ રીતે એને પકડ્યો ને એને ગળામાં થઈને ધક્કો માર્યો ને પછી પાછો આ લોકોએ પણ ઝડપથી વર્ત્યા. છેવટે એને લવાદીમાં 100% લવાદી ગાંધીજીના અસીલના પક્ષમાં આવી અને દાદા અબ્દુલ્લા તો રાજી ગાંધીજી લમણે હાથ મૂકે છે. ક્યાં રાજી થઈ જાય અને પેલો એનો પિતરાઈ દેવાળું કાઢે. હિન્દુસ્તાનનો કોઈ વેપારી, આજના હિન્દુસ્તાનની વાત નથી કરતો, પણ હિન્દુસ્તાનનો કોઈ વેપારી દેવાળું કરવાને આત્મહત્યા કરતા પણ વધારે ખરાબ છે. એટલે કે એનું દેવાળું ન નીકળવું જોઈએ. કોનું? જેની સામે આપણે આખો કેસ તૈયાર કર્યો હતો તેનું દેવાળું ન નીકળવું જોઈએ. એટલે ન નીકળે તો પણ ધોવાઈ ન જવો જોઈએ. એટલે શું કરે છે? એને લખ્યું છે કે મને લવાદી કબૂલ કરાવવામાં અને લવાદનો આખો કેસ તૈયાર કરાવવામાં જેટલો વખત લાગ્યો હતો અને જેટલી મહેનત પડી હતી એના કરતાં વધારે મહેનત મને દાદા અબ્દુલ્લાને એ સમજાવવામાં પડી કે પૈસા તો આપશે પણ એને તમે લાંબો હપ્તો નક્કી કરી આપ્યો, થોડું થોડું કરીને એને આપવા દો કે જેથી એને દેવાળું ન કરવું પડે. મને બહુ વધારે કષ્ટ પડ્યું પણ એ કષ્ટ સફળ થયું. અને સફળ થયું એટલે પહેલાં એવું થયું કે આ માણસે તો આપણને બચાવી દીધા. કારણ કે કેસ તો મારી વિરુદ્ધ જતો હતો એટલે પહેલેથી ત્યાર પછી જ એને પેલો પોલીસ કેસ પણ એમાંથી ઊભો કરી દીધો અને તો બચાવી દીધો. ત્યારથી આ મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાના ગાંધીભાઈ બન્યા. પછી એ લોકો એને ગાંધીભાઈ કહેતા થઈ ગયા. બંનેને ભાઈ બન્યા. તો એમ તો સગપણ જો જોઈએ તો બે પિતરીઓ હતા એટલે એકનો ભાઈ હોય તો બીજાનો તો થાય. પણ આને તો બેને માટે ઉપકારક એવા કામ કર્યા એટલે પણ આ વકીલ એક અમેરિકન બિનેટ નામનું બ્રિટન નામનું નામ છે. એક અમેરિકન એણે એક પુસ્તક લખ્યું. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં આવ્યા ત્યાર પછી પહેલા 5 વર્ષ એને શું કર્યું એની ક્યાંય નોંધ નથી મળી. એમણે આત્મકથામાં નોંધ લખી છે બધું મળીને 1.5 પાન. એથી વધારે કોઈ નોંધ મળતી નથી કે એમણે પહેલા 5 વર્ષ કર્યું શું. એમને થયું મારે આટલું જ થયું. એ કોણ હતો? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જેને આપણે લોકો અમેરિકા તરીકે ઓળખીએ છીએ. એ અમેરિકા ખંડનો એક દેશ જ છે પણ એ અમેરિકાનું એક જાસૂસ ખાતું. એ જાસૂસ ખાતાનો ચીન વિભાગનો એ નિષ્ણાત, ચાઇનીઝ એક્સપર્ટ ઓફ ધી FBI, એ ચીન વિભાગનો નિષ્ણાત 10 વર્ષ ત્યાં કામ કર્યા પછી રાજીનામું આપ્યા પછી વકીલાત શીખ્યો. કારણ કે આ માણસ એ વકીલાત શીખ્યા પછી ગાંધીએ આ 5 વર્ષ શું કર્યું એને માટે એને આપણા શોધ ભવનની પાસે જ બેઠેલા છીએ ને 10 વર્ષ શોધ કરી કે ગાંધીએ આફ્રિકા આવ્યા પછી પહેલા 5 વર્ષમાં શું કર્યું. આનું નામ શોધ કહેવાય. વર્ષ કેટલા ગયા નહીં
પોતાનું જીવન બદલીને આટલે સુધી પહોંચ્યો એ તો FBI નો એક્સપર્ટ પણ ચાઇનાનો અને ભારત સાથે કંઈ લેવા દેવા નહીં, પણ એનો આ રસ એટલે એણે પોતાનું કામ છોડ્યું. માત્ર 750 પાના. ગાંધી એરાઇવ્સ ઇન સાઉથ આફ્રિકા, પુસ્તકનું નામ. 750 પાનાનો આ ગ્રંથ અદ્ભુત ગ્રંથ છે. એ ગ્રંથમાં એણે પ્રસ્તાવનામાં અને પ્રારંભિક પ્રકરણોમાં એમણે ગાંધીના જીવનના આગલા બધા ભાગો કહ્યા છે. એટલે એ બધું આત્મકથામાંથી લઈને જ કહી દીધું કે આવું થયું. અને પછી પછી વકીલ થઈને આવ્યા પછી એને શું કર્યું, ત્યારે એને શું કર્યું એની બહુ વધારે મોટી વાત ના કહેતા આપણે એક જ વાત કરીશું કે એમણે એમ કર્યું કે ભાઈ હું ખોટા કેસ લઈશ. એની છાપ પછી એવી પડી કે એકવાર કોઈ સામેનો વકીલ એવું પુરવાર કરવા જતો હતો કે આ ગાંધી કહે છે ખોટું કહે છે, તો પેલા જજે કહ્યું કે જુઓ આ ગાંધી જૂઠું બોલે છે એવું તમે મહેરબાની કરીને પુરવાર કરવા જશો ને, તમે બીજું જે કંઈ કહેવાનું હતું કહેજો. એ જજને એને તો હકીકતો જ જોવાની છે, પણ એને આ હકીકતને તો એ ચેલેન્જ પણ કરવા દેવા તૈયાર નથી. આ ગાંધી જૂઠું બોલે છે એવું તમે મહેરબાની કરીને તમે પડશો તમારો વખત, એટલે એ તમે જવા. કારણ આ તો જૂઠું તો બોલે જ નહીં એવી છાપ ન્યાયાધીશો. કારણ કેસ ચાલતો હોય ને પોતાનો વકીલ જૂઠું બોલ્યો છે કે એને ખોટું કર્યું છે, તો કેસ એને છોડી દીધો છે. વચ્ચેથી અધવટથી એને છોડી દીધું કે ના ભાઈ મારી ભૂલ છે, આ મારો ખોટો છે, એમ કરી એને છોડી પણ દીધું છે. બીજું જે થયું છે તે એ થયું છે કે લગભગ એટલા માટે કહું છું કે 80-90% કેસમાં થયું છે બધામાં, પણ લગભગ બધા નીચલી કોર્ટના કેસમાં ગાંધી હાર્યા છે. અને પછી બધામાં ઉપલી કોર્ટમાં ગયા છે અને તેમાં પણ લગભગ બધા ભાગી ગયા છે. અને નીચલી કોર્ટમાં હતા ત્યારે કેસ એવી રીતે માનતા એમને ખાતરી હતી કે નીચલીમાં તો હારવાના જ છીએ. આપણે જાણતા હતા. શું કામ? કારણ કે નીચલી કોર્ટના ન્યાયાધીશો એ રંગદ્વેષથી જોતા હતા એવું ગાંધીએ ખોલી કાઢ્યું. પેલા ઉપલાઓમાં એટલો રંગદ્વેષ નહોતો, એટલે આ કેસ કરતા કરતા એ ઉપલા માટેની તૈયારી સાથે સાથે જ કરતા. ઉપલાવાળા તો કાગળિયા જોઈને એમાં એટલે કેસ જે ચાલે તેના કાગળિયા એવી રીતના એ રજૂ કરતા. આટલી એની વખત પેલા ધર્મના પ્રયત્નમાં પેલા બેકર જે છે એ બેકરે વળી એક બીજું કર્યું. એને એમ થયું કે ગાંધી કદાચ મારી વાત તો ન માને, પણ એ અમે બધા જ્યારે કોન્ફરન્સ કરીએ જુદા જુદા લોકો જો ધર્મની વાત કહેતા હોય તો માનશે, એમ કરીને એમને પોતાની સાથે એક ટ્રેનમાં બેસાડીને કાળા અને ગોરા જે ગાડીમાં એક ડબ્બામાં ન બેસે, પહેલેથી પત્ર વ્યવહાર કરીને હું ગોરો માણસ છું, મારા જ ડબ્બામાં બેસીને ગાંધી મારી સાથે આવશે એની પરવાનગી લઈને એમની સાથે ગયા. વચ્ચે એક રાત રોકાવાનું હતું અને તે એક રાતમાં હોટેલમાં એમણે ડબલ બેડ લીધેલી ને તેની અંદર રહેલા. અને પાછળથી એ બેકરે થોડીક મશ્કરી સાથે અને થોડાક ગર્વ સાથે એમ લખ્યું કે આ વેલ નોન હિન્દુ ફિલોસોફર, પાછળથી આ બહુ જાણીતો હિન્દુ ફિલોસોફર, જે પાછળથી જ જાણીતો હિન્દુ, આ જાણીતો હિન્દુ ફિલોસોફર એની સાથે મેં એક વાર સહશયન કર્યું છે એનું હું ગૌરવ લઉં છું. કારણ કે એમની ડબલ બેડ હતી ને એમાં 2 જણ એક રાત એની સાથે સહશયન મશ્કરી તરીકે પણ એવું એક વાક્ય એણે લખ્યું છે. પણ પેલી જે કેપટાઉન પાસેની વિલિંગ્ટન શહેરની અંદરની જે કોન્ફરન્સ હતી, જે ધાર્મિક કોન્ફરન્સ, એને વિશે ગાંધીએ કહ્યું મને એમના ધર્મની અમુક વાતો તો ન સમજાય, પણ એમના ભજનો મને ગમે. એ ભજનો એમને આખી જિંદગી ગમે. અને જ્યારે જ્યારે પણ પ્રસંગ આવ્યો હોય ત્યારે ત્યારે ભજનોમાંથી એમણે કેટલાક ગાયા. આપણી પાસે એને બહુ સારા ગાના તો કોઈ છે નહીં.
એવો જે આગ્રહ રાખતા તેવો જ આગ્રહ જે ગીત વિશે રાખતા એ ગીત હતું ઈશુના શૂળી પર ચડવા અંગેનું ગીત. એ હું જ્યારે જોઉં છું ત્યારે મારા મનમાં શું લાગે એનું વર્ણન. પાછળથી જ્યારે એ વેટિકનના મુખ્ય મંદિરમાં ગયા ત્યારે એમને વધારે આકર્ષણ થયું તો ઈસુ ખ્રિસ્ત ક્રુસ પર ચડે છે એ જ ચિત્રનું સૌથી વધારે આકર્ષણ પણ થયું છે. ભજન છે તો ઈસુ ખ્રિસ્ત When I survey the wondrous cross on which the Prince of Glory died, my richest gains I counted loss and pour contempt on all my pride. See from his face, his hands, his feet, sorrow and love coming in by. It's there such love and sorrow be. It's there such love and sorrow be. ક્યારે પણ ઇતિહાસમાં ક્યારે પણ આટલો પ્રેમ અને આટલી વેદના કદી એકઠા થયા છે? ક્યારે પણ કોઈ કાંટાળો મુગુટ આટલો તેજસ્વી બન્યો છે? એ ગીતનું ગુજરાતી ઢાળ હજુ બેઠો નથી એટલે એનું ગુજરાતી આખું ગીત નહીં, આટલા જ ભાગનું. મીટ માંડતા જો ચકિત થઈ ક્રૂસ આ વિસ્મયકારી વૈભવેશ પ્રભુકીશ ચડાયા આત્મતના અર્પણકારી. ત્યાં પોવાનું સઘળું રળતર સંપત સઘળી આ મારી. જુઓ જુઓ એના શિરથી કરને વળી ચરણમાંથી વહી આવે જાહ્નવી જમનાશા વાલ વેદનાના વાળી. ભાળ્યા તા કદી આવા સંગમ સ્નેહ અને કષ્ટના કેકારી. કિરીટ દીઠો કદી કાંટાળો આવો રૂડો મનહારી. આ છેલ્લો ઉપવાસ દિલ્હીમાં થયો ત્યારે પણ, કલકત્તાનો ઉપવાસ થયો ત્યારે પણ, એ 2-3 ઉપવાસો મેં ગાંધીજીના પોતે સાક્ષી તરીકે જોયા છે ત્યારે પણ દરેક વખતે એમણે ક્રુસ પર ચડતા ઈશુને યાદ કર્યા છે. એ એમને કદાચ ખ્રિસ્તી ધર્મમાં કષ્ટ સહન, બલિદાન, પ્રેમપૂર્વકનું બલિદાન, એ વસ્તુ એમને વધારે આકર્ષી ગઈ હતી. અને એ આકર્ષણમાં એમણે આખું નવું જીવન કર્યું છે. બપોરે એની વાત આપણે વિગતમાં કરવી છે, પણ જેની વાત વિગતમાં કરવી છે તેનું ગીત અત્યારે, અને પછી એની વાત બપોરે કરીશું. આપણી પાસે ગીત પૂરતો સમય છે, વિગતના વાત તો નથી. Yeah.
હું હવે તાળી પાડી દઉં. આજે સવારે ફરવા નીકળ્યો ત્યારે તમને સૌને, તમારા કુળનાયક અને કુળ સચિવ સહિત સૌને ઝાડુઓ લઈને સડક પર જે જોયા, જીવન નવલા કરવાની દિશાનું પહેલું પગથિયું તમને ચડતા જોયા, એટલે મારા વતી લાગે છે. અને કુલનાયકશ્રીને, કુલ સચિવશ્રીને માટે તારી બીજી વાર નહીં હોય તો એટલા માટે કે કોન્ટ્રાક્ટના બચાવેલા પૈસા એમને વિદ્યાપીઠના અન્ય કામમાં વાપરવાને બદલે વિદ્યાર્થી સંઘને અર્પણ કર્યા, એટલા માટે એમને માટે